ભલારામ બાપાની તિથિને આમ તો 1 મહિના જેવું કહેવાય. હવે 20/5 એટલે બધાને એક 20/5 યાદ રાખવાની. 19/5 અને 20/5 2 દિવસનો કાર્યક્રમ છે. ભલારામ બાપાની 25મી રજત મહોત્સવ નિમિત્તે 2 દિવસનો કાર્યક્રમ રાખેલો છે અને ઘર કુટુંબ પરિવાર સત્સંગ મંડળ બધાને ફરજિયાત હાજરી આપવાની છે. એટલું મારું ખાસ આગ્રહ અને વિનંતી કયો, જેટલું કયો એટલું. પછી જાજુ તો કહેવાતું નથી. અને સંતો મહાપુરુષોની તિથિ તહેવારોમાં હાજરી આપવી એ પણ આપણું ફરજમાં પણ થોડુંક આવે કે ન આવે. અને ક્યારેક ક્યારેક તો મને વિચાર જ આવે, બાપા તન મન ધન તમારું છે ને એમ, પણ એ આપવું અઘરું છે. અને કોણે આપ્યું કે લાભુ દાદા દેવજી બાપા આપણા ઉગમ ફૌજના દરેક સંતોએ ગુરુચરણમાં કાયમિકના માટે શીશ અર્પણ કરી દીધું. આખું શરીરને દેહને જે કયો સગા કુટુંબને ત્યજી કોઈ જાતનું ફિકર કર્યા વિના સદગુરુનું ચરણ આપ્યું ને એને આપ્યું કહેવાય કે ન આપ્યું કહેવાય. બરાબર. એટલે હું એમ કહું છું કે આપણે એકવાર તો ભલા બાપાની તિથિમાં આવવું કે નહીં, 25મી તિથિમાં, એ પણ આપણી ફરજ આવે કે ન આવે? આવે ને. એટલે ફરજિયાત બધાને આવવું છે, કહેવાનો મારો ટૂંકો ઉદ્દેશ એ એમ. બરાબર. એટલે અને કદાચ હું એમ કહું છું કે સદગુરુ છે કલ્પ વૃક્ષ છે.